15/8/2026 રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ પોક્સો એક્ટ મુજબની દાખલ કરવામાં આવી છે, જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર 10 વર્ષની ઉંમરની છોકરી છે અને એની માતા સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે કામ કરે છે અને આ પંચરની એક દુકાન તેની પાસે હતી તે પિતૃકૃપા પંચરની દુકાન છે. ત્યાં આ કામનો આરોપી છે શાંતિલાલ મોહનલાલ કાપડિયા. એ પંચરની દુકાન ચલાવે છે અને એ દુકાનની અંદર આ છોકરીને વેફર અને ચોકલેટની લાલચ આપીને ભોગ બનનારને અંદર દુકાનમાં બોલાવવામાં આવેલી અને એના ગુપ્તાંગને મોંમાં લઈને એ રીતે ખરાબ કૃત્ય કરેલ છે. એ બાબતે પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને અટક કરી લેવામાં આવેલ છે. આરોપી અને બાળકી નજીક જે એની મધર છે નજીક કામ કરતી હતી, એના પંચરની દુકાન નજીક હતી, જેથી અવારનવાર ત્યાં જતી હતી ને એ બાબતે એને અનુસંધાને ત્યાં ગયેલી અને ત્યાં પંચરની દુકાનવાળો ઓળખતો હશે એટલે ત્યાં એ ચોકલેટને વેફરની લાલચ આપી એટલે ગઈ હતી. આ જે પંચરની દુકાન છે ત્યાંમાં એક સાહેબ છે જે એના અંડરમાં કામ કરે છે, આરોપીના અલોકગીરી નામ છે એનું, બાવાજી છે. તો એને એની માતાને જાણ કરી કે આ રીતે તમારી છોકરી સાથે આ આરોપી છે ખરાબ સંબંધ રાખે છે અને ગંદુ કામ કરે છે. જે બાબતની એની માતાને જાણ થતાં એની છોકરીને પૂછપરછ કરતાં સત્ય હકીકતને જાણ થયેલી અને આ બાબતે ફરિયાદ કરવામાં. અગાઉ બાબતે હાલ જે તપાસ કરી રહ્યા છે પીઆઈ સાહેબ, એ તપાસ કરશે, ઊંડાણપૂર્વકની તપાસમાં સામેલ કરવામાં આવશે. આરોપીને એવું જાણવા મળ્યું છે કે કોરોના દરમિયાન એના પત્નીનું મૃત્યુ થયેલું અને એક બાળક પણ હતું, એનું મૃત્યુ થયેલું અને હાલ આરોપી એકલો રહે છે.